2024નું વર્ષ હજુ તો આમ તો શરૂ થયું છે, 3 મહિના પૂરા થયા છે, પણ 7 જેટલા મોટા ભૂકંપ અત્યાર સુધી આવી ગયા છે અને આ બહુ ગંભીર વાત છે. નિષ્ણાતો એવું કહે છે કે હિમાલયન રેન્જમાં બહુ મોટો ભૂકંપ કદાચ આવી શકે. નમસ્કાર. છેલ્લા કેટલાક મહિનામાં પૃથ્વીના પેટાળમાં બહુ જ મોટી હિલચાલ થઈ રહી હોય એવું લાગે છે અને કેલિફોર્નિયાથી કાશ્મીર સુધી ધરતી ધ્રુજી છે. કેટલાક શહેરો એવા છે કે જ્યાં ક્યારેય કદાચ ધરતીકંપ નહોતો આવતો અથવા તો ભાગ્યે જ આવતો હતો, એવી જગ્યાએ પણ ધરતીકંપ આવ્યો છે. જેમ કે ન્યુયોર્ક, ન્યૂજર્સીમાં ધરતી ધ્રુજી, એવી જ રીતે તાઇવાનમાં 25 વર્ષ બાદ મોટો ભૂકંપ આવ્યો. પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટમાં હલચલ વધી ગઈ છે અને આવી 7 મોટી પ્લેટ છે, 20 જેટલી મધ્યમ પ્લેટ છે અને નાની નાની તો પ્લેટ તો હજારોની સંખ્યામાં છે. સાવ સાદી ભાષામાં કહીએ તો આ 2 પ્લેટ એટલે કે પૃથ્વીના 2 પડ વચ્ચે તિરાડ હોય છે, એને ફોલ્ટ લાઈન કહે છે. આ ફોલ્ટ લાઈન પાસે 2 પ્લેટ ટકરાય અથવા સામસામે ખેંચાય ત્યારે શક્તિશાળી ભૂકંપ આવે છે. 2024ની શરૂઆતમાં જાપાન, ભારતના ઉત્તર ભાગમાં, અફઘાનિસ્તાનમાં 2 વખત, તાઇવાન, હિમાચલમાં અને અમેરિકાના ન્યૂજર્સીમાં ભૂકંપ આવી ચૂક્યા છે. 7 મુખ્ય પ્લેટ કઈ છે એ આપણે સમજી લઈએ. પેસિફિક પ્લેટ, નોર્થ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, એન્ટાર્કટિકા પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયા પ્લેટ અને સાઉથ અમેરિકન પ્લેટ. બધાને મોટાભાગે ખબર જ હશે કે જાપાન એ ભૂકંપની દ્રષ્ટિએ સૌથી વધારે વલ્નરેબલ દેશ છે અને જાપાન એ રિંગ ઓફ ફાયરમાં વસેલું છે, એટલે કે ગોળાની નાળ જેવો વિસ્તાર છે જે ભૂકંપગ્રસ્ત વિસ્તાર છે અને એટલા માટે જાપાનમાં વારંવાર ભૂકંપ આવે છે અને બહુ જ મોટી તીવ્રતાના ભૂકંપ જ્યારે આવે છે ત્યારે સુનામી પણ આવે છે. અને આપણને યાદ છે કે જાપાનમાં અત્યાર સુધી વિશ્વની સૌથી મોટી સુનામી જે આવી હતી અને એમાં જાપાનનો મોટાભાગનો વિસ્તાર તબાહ થઈ ગયો હતો. 4 એપ્રિલે હિમાચલના ચંબામાં બહુ મોટી તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને એક્સપર્ટ એવું કહે છે કે હિમાલયન રેન્જમાં બહુ મોટી હિલચાલ અત્યારે થઈ રહી છે અને આગામી સમયમાં કદાચ મોટો ભૂકંપ આવી શકે. ભૂકંપને એની તીવ્રતાના આધારે 5 પ્રકારના ઝોનમાં આપણે સમજીએ છીએ કે ઝોન 2 છે એમાં ઓછી તીવ્રતા, ઝોન 3માં એનાથી વધારે, ઝોન 4માં એનાથી વધારે અને ઝોન 5 એનાથી પણ વધારે. 2001 26 જાન્યુઆરીનો આપણો કચ્છનો ભૂકંપ સૌને યાદ હશે અને કચ્છ ઝોન 5માં આવે છે. ગુજરાતના ઘણા બધા વિસ્તારો ઝોન 4માં આવે છે અને ઝોન 3માં પણ આવે છે. એટલે ગુજરાતનો ઘણો બધો વિસ્તાર ઝોન 3, 4 અને 5માં એટલે કે ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં છે. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં દર વર્ષે 20,000 નાના મોટા ભૂકંપ આવે છે. મોટાભાગના ભૂકંપની કોઈ નોંધ નથી લેતું, પણ જે 5 કે 5થી વધારે તીવ્રતાના ભૂકંપ આવે છે એની નોંધ દરેક જગ્યાએ લેવાય છે. અને છેલ્લે જતાં જતાં એક રસપ્રદ વાત, અમેરિકન પર્યાવરણવિદનું એક વાક્ય છે કે માણસ પોતે એ પ્રકૃતિનો જ એક ભાગ છે, એટલે કે કુદરતનો એક ભાગ છે અને કુદરત સામેનું યુદ્ધ એ માણસ પોતાની સામે જ લડી રહ્યો છે. એટલે અહીંયા આપણે વાત કરીએ છીએ ભૂકંપની. એટલે ભૂકંપ પણ એક પ્રકૃતિનો જ ભાગ છે અને એની જ પ્રવૃત્તિ છે. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીએ. નમસ્કાર. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.